કેશોદ ખાતે પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનામાં મૃતકોને હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો, ભાજપ, આરએસએસના કાર્યકરો સહિત શહેરીજનો જોડાયા હતા। હિન્દુ યુવા સંગઠનને ધર્મ પૂછી ગોળીબાર કરનારા આતંકવાદીઓ વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને 4 ચોક નજીકમાં આવેલ રામ મંદિર સુધી કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે જ સરકાર આતંકવાદી વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। જય શ્રી રામ। હું છું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ। આજ રોજ હિન્દુ યુવા સંગઠન અને ભારતીય જનતા પાર્ટી સંયુક્ત ઉપક્રમે એક જે શ્રીનગરમાં પહેલગામમાં જે ધર્મ પૂછી અને ગોલી મારી અને આતંકીઓએ જે આપણે હિન્દુ સમાજના 27થી વધારે લોકોની હત્યા કરવામાં આવેલી છે, એમને આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચ રાખેલું હતું। જે કેન્ડલ માર્ચ છે 4 ચોકથી માંડી અને રામ મંદિરે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરેલી છે કે 27 લોકોને આત્માને શાંતિ મળે અને ભગવાન એને સ્વર્ગમાં વાસ આપે એવી પ્રાર્થના કરેલી છે। સાથે સાથે સરકારશ્રીને વિનંતી પણ કરીએ છીએ કે આવા જે મુસ્લિમ વિચારધારાવાળા આતંકવાદીઓ છે એ વારંવાર જે હિન્દુ સમાજ ઉપર જે હુમલા કરે છે એ હિન્દુ યુવા સંગઠન સખત શબ્દોમાં એનો વખોડે છે અને સખત શબ્દોમાં એનો વિરોધ કરે છે। આવા સરકારશ્રીને પણ વિનંતી કરે છે કે આને કાયદેસરની કાર્યવાહી આની ઉપર થાય અને આ કાર્યક્રમમાં હિન્દુ યુવા સંગઠન સાથે ભારતીય જનતા પાર્ટી, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તમામ સંગઠનો સાથે જોડાઈને કાર્યક્રમને સહકાર આપેલો હતો। તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંઘ પણ જોડાયું છે, એમનો પણ અમે આભાર માનીએ છીએ। આવી જ રીતે તમામ સંગઠનોને વિનંતી કરીએ છીએ કે એક સાથે એક બેનર ઉપર આવીને હિન્દુ સમાજને એક સાથે રાખીને હિન્દુ સમાજને એક મંચ ઉપર લઈ આવીને હિન્દુ સમાજને આગળ વધારીએ અને આપણે બધા એક હશું તો હિન્દુ સમાજ ઉપર ક્યારેય પણ કોઈ વાર નહીં કરી શકીએ એવી મારી વિનંતી છે। તો જય શ્રી રામ, ભારત માતા કી જય।